આપીશું તો આપણો અવાજ અને આપણા નેતાશ્રીઓને આપણે જે ઘરે બેઠેલા માતા બહેનો વડીલો સુધી પહોંચાડશે મિત્રો કર્મીને એટલે મિત્રો કર્મીને આપણે મિત્રો આ જગ્યા ખાલી કરાવી આપવા માટે વિનંતી છે જે સંયમ સેવકો છે દરેક જગ્યા ઉપર આપણા આદિવાસી ભાઈઓ જે આ કોન્ટ્રાક્ટરના કામો કરે છે એ આ નબળી કુશાસન નીતિના કારણે છે કેમ કે આપણા બાળકો ભણ્યા નથી એટલે એને મજૂરી કરવી પડે છે તો જે ખાનગીકરણ કરવા મિત્રો 5 મિનિટમાં સ્વાગત કાર્યક્રમ પૂરો કરવાનો છે આપણે ફક્ત 5 મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે સ્વાગતનો એટલે મિત્રો એટલે જ મેં મિત્રો પહેલાથી તમારા તાળીઓથી સાહેબોનું સ્વાગત કરાવી લીધું મિત્રો એટલે મોટું મન રાખવા માટે વિનંતી છે મિત્રો તમે સવારથી બેઠા છો તમારા થકી સ્વાગત પણ તમારા થકી તાળીઓથી કરવામાં આવ્યું છે તો આટલી કોઈ જિલ્લા પંચાયત લડનાર છે અને કોઈ સરપંચ પણ લડનાર છે લડવાના છો ને કોઈ ધારાસભ્ય પણ અહીંયા ઉભેલા છે આજે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ રહી છે ત્યારે જય જોહાર જય આદિવાસી બોલો બિરસા મુંડા દાદાની બોલો માનદાતા ભગવાનની ખૂબ ખૂબ આભાર આજ રોજ મંચ પર વિરાજમાન જેમ ભાઈએ કીધું એમ કે ગુજરાતી પિક્ચરના હીરો આવ્યા છે પરંતુ એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો છતાં તમારી પ્રાર્થના તમારી દુઆ તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને છૂટ્યા પછી પણ હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ધીજરાજભાઈ મને મળીને કીધું ચૈતરભાઈ જેમતેમાં મેં જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રહેવ ત્યારે હું રાજપીપળા રહેમ લોકોના કામ કરું એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો લોકોના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓને એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા રાજપીપળામાં આવ્યા અને એને જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો એ હવે આવવાનો નથી તમે બધા આવી જાઓ અમારી સાથે જોડાઈ જાઓ ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ ત્યારે એવા મંત્રીઓને એવા સાંસદોને એવા ધારાસભ્યને કહેવા માંગુ છું तुमको क्या लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है ये चैतर वसावा है चैतर वसावा करारा जवाब मिलेगा करारा जवाब साथियों हमारी टीम આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદી થાય શિક્ષણ થાય રોજગારી મળે એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આપીશું તો આપણો અવાજ અને આપણા નેતાશ્રીઓને આપણે
જે ઘરે બેઠેલા માતા બહેનો વડીલો સુધી પહોંચાડશે મિત્રો કર્મીને, એટલે મિત્રો કર્મીને આપણે મિત્રો આ જગ્યા ખાલી કરાવી આપવા માટે વિનંતી છે. જે સ્વયંસેવકો છે